સુશીલા, આ કેવી હાલત થઈ છે તમારી? અહીં ક્યાં સુધી બેસી રહેશો? ચલો મારા ઘરે ચલો. તમારા લોકોની મુશ્કેલી હું સમજી શકું છું. અત્યારે આજની રાત તમે મારા ઘરે રહી જાઓ, પછી કાલે જોઈએ છે શું કરી શકીએ છે. હવે ઘરે ચાલો. જુઓ, ના અમે કદી કોઈના ઘરે ગયા છીએ, ના ક્યારે જઈશું. તું વૈષ્ણવજીને જાણે છે ને? એ કોઈના ઘેર નહીં જાય. તમારું આ સ્વાભિમાન તમારી દીકરીમાં ઉતર્યું, એટલે જ હું ખાવાનું અહીં લઈ આવ્યો છું. હાથ ધોઈ લો, પીરસી દઉં છું. ચાલો. એ ત્યાં જ ઉભો રહે. છેક અત્યારે યાદ આવી હવે? હે ભાઈ, બીપી વૈષ્ણવ માટે અત્યાર સુધી બોલવા માટે એક પણ પોઈન્ટ નહોતો તારી પાસે, પણ હવે તક છે એવું વિચારીને ટપકી પડ્યો ને? મને ખબર છે અત્યારે તમે થોડું ખવડાવશો ને પછી દુનિયાભરમાં કહેતા ફરશો કે બીપી વૈષ્ણવની મદદ તો અમે જ કરી હતી. મહાન બનવાનો બહુ શોખ છે ને તમને લોકોને? શું વૈષ્ણવજી, તમે ભૂખ્યા હશો એટલે જ હું ખાવાનું લાવ્યો, અને તમે અમને જ ગમે તેમ બોલી રહ્યા છો. એકવાર અમે બધા ભૂખ્યા મરી જઈશું, પણ કોઈની સામે પોતાનો હાથ ક્યારે નહીં લંબાવીએ. આ કેવી વાત થઈ વૈષ્ણવજી? આવું કેમ કહો છો? આ તો તમારા માટે કહીએ છે. હા હા, તમે તો અમારા સારાની જ વાત કરો ને, પણ અમારું તો બધું ખરાબ થઈ ગયું ને. જાઓ જાઓ, કામ કરો તમારું. આવા સમય આવીને થોડું ખાવાનું આપી બીજાની નજરમાં મહાન બનવા માંગે છે. ને આમ પણ તમને કહેવાનો શું ફાયદો છે? જેણે અમને સંકટમાં મૂક્યા ને એ છોકરીને આ કહેવું જોઈએ, ને એને પેદા કરનારી એની આ માને કહેવું જોઈએ. શું કરવું હવે? તમે કેમ હજુ અહીંયા ઉભા છો? જાઓ અહીંથી, અને તમે જ્યાં ખાવાનું લઈને આયા છો ને એ ગલીના કોઈ કૂતરાને ખવડાવી દો. અમને કોઈની ભીખ નથી જોઈતી, સમજી ગયા ને? અરે રે, ચાલ અહીંથી. ભલાઈનો જમાનો જ નથી. આપણે એમની મદદ કરવા અહીં આવ્યા છીએ, અને આપણને સંભળાવે છે. રેવા દે, ચાલ અહીંથી. અરે ભાઈ, તમે ખરાબ ન લગાડશો. એ ભાઈ ભાઈ શું કરે તું બધાને? એ જાઓ જાઓ. આ બીપી વૈષ્ણવ ભલે ભૂખથી કેમ ના મરી જાય, પણ કોઈની આગળ ક્યારે હાથ નહીં ફેલાવે. સમજી જાઓ બધા. શું થયું નરેશભાઈ? આટલી રાત્રે પપ્પાને ડિસ્ટર્બ કેમ કરો છો? નહીં સર, એમને ડિસ્ટર્બ કરવા નથી જઈ રહ્યો. એવું છે કે એક છોકરી એમને મળવાની જીદ કરીને બેઠી છે. જે હોય તે, પણ પપ્પાને આરામ કરવા દો ને. સમાજની જવાબદારી માથા પર હોય તો આરામ કરવાની ક્યાં વાત આવે છે સર? એને પાછી મોકલી અને સાહેબને ખબર પડી તો સાહેબ ગુસ્સે થશે. સારું સારું, જાઓ. હા, સાંભળું છું. હલો નરેશભાઈ, અહીં આવો જરા. હા સર. જે પપ્પાને મળવા આવી છે આ જ છે ને? હા સર, એ જ છે. ગમે તે થઈ જાય એ અંદર ના આવી જોઈએ. પપ્પાને મળવી ના જોઈએ.
સર નરેશભાઈ, આ મારો ઓર્ડર છે. આ છોકરી પપ્પા સુધી ન પહોંચવી જોઈએ. પણ સર સાહેબને હું એમની સાથે વાત કરી લઈશ. એને જલ્દી ભગાડો અહીંથી, અને ફરી અહીં નજર ના આવવી જોઈએ. કમ ઓન, ડુ ઇટ ફાસ્ટ. ઠીક છે સર. સમજી ગયા કે સમજાવું ફરી? હા હા સર. મેડમ આજ પીએ છે કે શું? એ જ છે. વિમળાજી અહીંયા આવો. સર સર, હા બોલો. મંત્રી સૂર્યપ્રકાશજી સાથે એકવાર પ્લીઝ મળાવી દો સર. સર એ જ કહેવા આવ્યા છે, એ નહીં મળી શકે. તું જા. એવું તમે કહી રહ્યા છો કે એવું મંત્રીજીએ કીધું? એમણે જે કીધું એ જ હું તમને કહી રહ્યો છું. ચલો ચલો હવે અહીંથી જાઓ. ચલો. હું અહીંથી જતી જ રહીશ સર, પણ આ વાત મંત્રીજી કહેશે ત્યારે જ. એ હવે નહીં આવે. તું જા. એમને મળ્યા વિના હું નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. કોન્સ્ટેબલ્સ, ઘરની સામે કોઈ હંગામો ના થવો જોઈએ. અને બહાર કાઢો. એ તને સમજાય નથી રહ્યું? કાઢો આને અહીંથી. હવે શું છે? તું જઈશ કે માર ખાઈશ? ચલ જા. ના, હું નહીં જાઉં. ઓ મતલબ તું સીધી રીતે નહીં માને? તને હું જ સમજાવું. આ પકડો. ચલો. મેડમ પ્લીઝ મેડમ. મારું મોઢું શું જોઈ રહ્યા છો? ગળું પકડીને ફેંકો બહાર. હા સર. એ ચલ. અન્યાય થયો છે એટલે હું મંત્રીજીના ઘરે આવી છું, અને તમે મદદ કરવાને બદલે આવું કરી રહ્યા છો સર. આ ક્યાંનો ન્યાય છે સર? સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર, સર, સૂર્યપ્રકાશ સર. સૂર્યપ્રકાશ સર, મારી વાત સાંભળો સર. મેડમ, મેડમ પ્લીઝ, મેડમ મારી વાત સાંભળો. સૂર્યપ્રકાશ સર. સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર. કમળા, જી સાહેબ. બહાર આટલો અવાજ શેનો છે? ખબર નથી સાહેબ. વિજય, આ બહાર શું ચાલી રહ્યું છે? ડેડ, એ તો મને લાગ્યું કોઈ મને બોલાવે છે. એ ડેડ, હું એ જ જોવા ગયો હતો. કદાચ કોઈ પાગલ હતું. મતલબ આપણા ઘરની સામે તમાશો થયો? એ તો પોલીસ વાળા જોઈ લેશે ડેડ. એવી વાત નથી વિજય. કોઈ સમસ્યા આપણા ઘર સુધી આવે છે તો એનો ઉકેલ લાવવાની જવાબદારી પણ આપણી જ છે. જોઈએ શું પ્રોબ્લેમ છે. ચાલ. ડેડ, તમારે જવાની જરૂર નથી. કેમ? ડેડ, એ તો બંને પતિ પત્ની એકબીજા સાથે ઝઘડતા હતા. કદાચ પતિએ દારૂ પીધો હતો. એ આપણા ઘર પાસે આવી ગયા. પછી મેં પોલીસને કહ્યું કે અહીંથી ભગાડે. આઈ મીન, એમને સમજાવીને પાછા મોકલી દે. આ જ વાત હતી કે પછી બીજું કંઈ? આ જ વાત હતી ડેડ. મમ્મા રૂમમાં તમારી રાહ જુએ છે. જુઓ, આ લોકો જમવાનું ટેબલ રેડી કરે છે. તમે ફ્રેશ થઈ જાઓ. જાઓ, હું બધું જોઈ લઈશ.
હેલો. તું માણસ જ છે ને? તારા માટે તો હું રાક્ષસ જ છું. એ કાયર, તારામાં હિંમત નથી કે શું? હિંમત છે એટલે જ તો હું તારા ઘરે આવ્યો અને બધી વાત તારા ઘરવાળાને કીધી. તને માફી માંગવાની તક પણ આપી મેં. તારી જોડે કોણ માફી માંગે? ભૂલ કરનારાઓની માફી ન માંગવી જોઈએ. માફી તો તું જ માંગીશ, કંઈ પણ થાય. પોલીસે ધક્કા મારીને તને બહાર કાઢી મૂકી, તોય આટલું અભિમાન. સત્યની તાકાત તું ક્યારેય નહીં સમજી શકે, કેમ કે તું ડરપોક છે. એય! આટલી બૂમો કેમ પાડે છે? જો ખરેખર તારામાં તાકાત હોત તો તું મને અંદર આવવા દે. તે જે રીતે મારા પપ્પાને બધું કહ્યું એ જ રીતે તારા પપ્પાને કહી દે. હવે કહેવા માટે કંઈ બાકી નથી રહ્યું. જો બાકી કંઈ છે તો એક જ વાત, તારી માફી. અને અત્યારે તે જે કર્યું છે એ વાતની સજા શું છે ખબર છે? હવે તો તારી સાથે તારા ઘરવાળા પણ પગે પડીને માફી માંગશે. તારું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. તારા પપ્પાને હું તારી હકીકત કહ્યા પછી જ અહીંથી જઈશ. આ તારાથી નહીં થાય, કેમ કે મારા ઘરની સિક્યોરિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે. સામે હાર દેખાય છે, છતાં હસે છે તું. તારી હાર કન્ફર્મ છે એ જાણ્યા પછી મારા ચહેરા પર સ્માઈલ તો આવે જ ને. હે, તું શું બકી રહી છે? હું બકી નથી રહી, બોલી રહી છું. કાન ખોલીને સાંભળી લે. મને તારો વીક પોઈન્ટ ખબર પડી ગયો. વોટ ડુ યુ મીન? આઈ મીન તું તારા પપ્પાથી બહુ ડરે છે. તું તારી મમ્મીથી ડરતો નથી, કેમ કે તારી મમ્મીને કમ્પ્લેન કર્યા પછી પણ તું સુધર્યો નથી. હવે પપ્પાને કમ્પ્લેન કરવા આવી તો મળવા ના દીધી. સો તારો વીક પોઈન્ટ છે તારા પપ્પા. હા તો જો તારા પપ્પાને તારા વિશે કહ્યું અને એમને તારી બધી કરતૂત કીધી તો એ તને જ ક્યાં ઘરની બહાર ના કાઢી મૂકે એ વિચારીને પોલીસવાળાને મને બહાર કાઢવા કહ્યું ને. એમ આઈ રાઈટ મિસ્ટર વિજય? તારા પપ્પાને તારી કરતૂતો વિશે ખબર નથી લાગતી એટલે જ આટલો ઉડે છે ને. પણ હવે એવું નહીં થાય. તે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે તારી દરેક હકીકત હું તારા પપ્પાને કહીને જ રહીશ. તારી હાલત ખરાબ કરી દઈશ. નો ચાન્સ. તું કોઈ પણ પરિસ્થિતિમાં મારા પપ્પાને નહીં મળી શકે. હું તને એવી તક નહીં જ આપું. કોઈ પણ તક ના હોવા છતાં તારી આન્સર શીટ ચોરીને બાળી નાખી. તે ગેમમાં ચીટિંગ કરી તો પણ હું તારાથી જીતી ગઈ ને. હું હજી પ્રયત્ન કરીશ, તારા પપ્પાને કહીશ. હવે મારો જવાબ તને તારા પપ્પા પાસેથી જ મળશે. જોઈ રહી છે ને સુશીલા, આ ગીતા નામની પીડાને પેદા કરી ને આપણી શું હાલત થઈ રહી છે. આવતા જતા લોકોને આવો અમને ભિક્ષા આપો એવું કહેવાની નોબત આવી ગઈ છે. આખી પ્રોબ્લેમની જડ તારી દીકરી ગીતા છે. હવે બસ કરો. ક્યાં સુધી ગીતાને તમે મેણા ટોણા મારશો? આજે આપણા ઘર પર મુશ્કેલી આવી છે, તમે તમારા ફ્રેન્ડના સિક્યોરિટી આપી એના કારણે છે, ના કે ગીતાના. જો પાયો જ મજબૂત ન હોય તો ઇમારત પડી જાય છે. એનું કારણ મારી દીકરી કેવી રીતે હોય? મોડું બંધ કર તારું. દિવસે ને દિવસે તારી જીભ બહુ લાંબી થતી જાય છે. મેં મારા ફ્રેન્ડની સિક્યોરિટી આપી એટલે આ નથી થયું. તારી દીકરીએ મિનિસ્ટરના દીકરાને સ્પોર્ટ્સમાં હરાવ્યો એટલે આ થયું છે. તો સારું, મને ખબર છે કે તમે તમારા વિચારો ક્યારે નહીં બદલો. હા, ગીતા પોતાના સ્વાભિમાનને ઝૂકવા નહીં દે ક્યારે. મારો તો કહેવાનો ખાલી તાત્પર્ય એટલો જ છે કે એ ક્યારે હાર નહીં માને ને મને ક્યારે જીતવા નહીં દે. તમે આવી રીતે તમારા વિચારો મુજબ ચાલતા રહેશો તો તમને બધું ખોટું જ દેખાશે. અને તું જે રીતે તારી દીકરીની સાઈડ દર વખતે લે છે ને એનાથી ખબર પડે છે કે તું એને પૂરેપૂરી રીતે બગાડીને જ રહીશ. જો એણે આ સમસ્યાનો ઉકેલ ફટાફટ નથી લાવ ને તો હું શું ચીજ છું એ બધાને બતાવી દઈશ. બધાને નરક ભોગવવું પડશે. યાદ રાખજો, નરક ભોગવવું પડશે. નરેશભાઈ, એ નરેશભાઈ,
સર, એ છોકરી અમે એને ઘરે ભગાડી દીધી છે સર. ડોન્ટ વરી. હવે એ છોકરી અહીંયા ફરીવાર ક્યારે નહીં આવે સર. નહીં આવે એવું સમજીને બેસી ના રહેતા. એ બહુ પ્રયત્ન કરશે, બધી તાકાત લગાવીને પણ ડેડને મળીને જ રહેશે એ. કરતી હોય તો કરવા દો ને સર, અમે એને હેન્ડલ કરી લઈશું. નો, ખાલી આજે જ નહીં, એ ક્યારે પણ ડેડને ન મળવી જોઈએ. જુઓ, એ મારો કેસ છે, એનાથી મને જોખમ ઊભું થઈ શકે છે અને એ મને ફીલ થઈ રહ્યું છે. આવા સમયે તમારે મારો સાથ આપવો પડશે. જો આ વખતે તમે મારો સાથ આપ્યો તો તમારી જરૂરિયાત હશે ત્યારે હું કામ આવીશ. સમજી ગયા ને? ડોન્ટ વરી સર, હું તમારી સાથે જ છું. બાઉન્સર્સને કહી દો તમે, આજે કાલે 2 દિવસમાં આવા કપડાવાળી કોઈ પણ કારણસર ડેડને ન મળવી જોઈએ. ઓકે સર. દેખાય તો મારીને ભગાડો, નો પ્રોબ્લેમ. અને 2 દિવસ પછી? ત્યાં સુધી મારી પાસે આવીને પગમાં પડીને માફી માંગી ચૂકી હશે. મારું કામ થઈ ગયું હશે. પછી એ પંગો નહીં લે. હાર્યા પછી એનું સ્વાભિમાન અભિમાન બધું મરી ગયું હશે. હું સવાર સુધી અહીં રોકાઉં એ વ્યર્થ ના થવું જોઈએ. મંત્રી સૂર્યપ્રકાશજી ક્યારેક ને ક્યારેક તો બહાર આવશે જ ને. ત્યારે જ હું એમને મળીને વિજયની બધી પોલ ખોલી નાખીશ. આ પોલીસવાળા મને ઘરમાં તો નહીં જવા દે. બસ એકવાર એમની નજર મારા પર પડે. તું હજુ સુધી અહીં જ છે? તારામાં અક્કલ નથી? આખી રાત અહીં જ હતી કે શું? હા સર, મારે મંત્રીજીને કોઈ પણ સંજોગોમાં મળવું છે. કેમ કે જો વાતને સમજ, કોઈ પણ કિંમત પર તું સાહેબને ના મળે એવો એમના દીકરાનો ઓર્ડર છે. પણ સર, એમની સાથે જો તારું અહીંથી ચાલ્યા જવું જ સારું છે. નહીં તો પેલા ત્યાં ઊભા છે ને એ તારા હાડકા ભાંગી નાખશે. જીવ વાલો હોય તો ચૂપચાપ અહીંથી જા. ગીતા, મીના, તું અહીંયા? ઓ, મંત્રીજીના ઘરેથી ઓર્ડર આવ્યો છે કે શું? ના મીના, મંત્રીજીને મળવા માટે આખી રાત હું અહીં જ રોકાઈ હતી, પણ મળી ના શકી. મીના, શું તું એમના ઘરમાં કોઈને ઓળખે છે? ના યાર, આ તો મોટા લોકો છે. ફૂલ મૂકવા માટે પણ એક જગ્યા બનાવી છે. રોજ ફૂલ મૂકીને જતી રહું છું. મહિનામાં એકવાર પૈસા આપે છે, એ લઈને નીકળી જાઉં છું. મીના, મારે મંત્રીજીને મળવું છે, એમની સાથે વાત કરવી છે. તું એમને મળવામાં મને મદદ કર ને. ના યાર, આ કામ તો મારાથી નહીં થાય. અને આમ પણ એમના ઘરે તો મળવું મુશ્કેલ છે. એમની ઓફિસ છે ને, ત્યાં મળશે. આમ તો એ માણસ બહુ સારા છે. એકવાર જોઈને તારી સમસ્યા શું છે એવું પૂછશે. એ જ જગ્યાએ તારી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. તો પછી હું એમને કેવી રીતે મળું? ભલે કંઈ પણ થઈ જાય, મારે ગમે તે રીતે એમને મળવું જ છે. અરે હા, મંત્રીજી થોડી વાર પછી વસંતનગરમાં જે મોટું પાર્ક છે ને, ત્યાં રોજ જોગિંગ કરવા જાય છે. ટ્રાય કરીશ તો કદાચ ત્યાં મળી જશે. હું જાઉં છું. હો, પણ આજે તમારે તમારી સવારની 2 મીટિંગ્સ કેન્સલ કરવી પડશે. કેમ ભાનુ, ઘરમાં કોઈ ફંક્શન જેવું છે કે શું? છોકરીવાળા આપણા ઘરે આવી રહ્યા છે. છોકરીના મા બાપ વલસાડથી આવી રહ્યા છે. એ લોકો 11 વાગ્યા સુધી આપણા ઘરે પહોંચી જશે. જો તમે પણ હશો તો વાતચીત સરખી રીતે થશે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વિજયના લગ્ન માટે
તું બહુ ઉતાવળ કરી રહી હોય એમ લાગે છે. જીજુ એ તો આપણી ભલાઈ માટે જ છે ને. આઈ મીન માર ભણાના ભવિષ્ય માટે સારું છે ને. તારી બહેન જે પણ કરે છે એ વિજયના ભવિષ્ય માટે સારું જ હશે, એ તો મને ખબર છે. મારા જીવનનો વિશ્વાસ જ મારી પત્ની છે. મારા વિશ્વાસને બચાવવા વાળા મારા પતિ જ છે. આહાહા! આને તો સહજ, સંપૂર્ણ અને સંતુલન વાળો સુપર પરિવાર કહેવાય. સારું, હું જાઉં છું. ટેક કેર. ઓકે બાય, ટેક કેર. સર, જોગિંગ માટે બધું જ રેડી છે. નરેશ, સારું સાંભળો તો, જોગિંગ પતે પછી ઘરમાં જ 1 કલાકનો પ્રોગ્રામ છે. એ હિસાબે જ તમે બાકીના પ્રોગ્રામ ફિક્સ કરજો. સારું સર. ચાલો જઈએ. બેના, આજનો દાડો આપણી કિસ્મતને હારી રીતે ચમકાઈ દેવાનો દાડો છે. ઓલી ગીતા નામની બલાના ઘરથી દૂર રાખવા માટેનો થઈ ચૂક્યો છે શુભારંભ. અરે ગેટ ખોલો, કાર લઈ આવો અહીંયા. સાહેબ આવી રહ્યા છે. પેલી છોકરીને જોઈ રહ્યા છો ને? સર, કાલે રાત્રે પણ આ છોકરી આવી હતી ને? હા, એ છોકરી કોઈ પણ કારણસર ઘરની અંદર ના આવી જોઈએ. સાહેબને મળવી ના જોઈએ, વાત પણ ના કરવા દેતા. વધારે જીપ ચલાવે તો મારીને ભગાડી દેજો. સાહેબને ખબર ના પડવી જોઈએ. સારું સારું, હું જોઈ લઈશ. મેડમ ખાલી 1 મિનિટ. મેડમ પ્લીઝ, મેડમ સરને મળવું છે. મેડમ પ્લીઝ સર, નહીં મને નહીં, અંદર જવા દો મેડમ. ચલ અહીંથી નીકળ, નીકળ અહીંથી. મિનિસ્ટર સર, મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર, સર, મિનિસ્ટર સર. અરે કેમ બોલાવી રહી છે? પ્લીઝ મેડમ, જા તું ઘરે. મને ચલ જા, વાત બહુ સમજાતું નથી. આજે તો હું તમને મળીને જ રહીશ સર. શું થયું બેટા? મને ભૂખ લાગી છે મમ્મી. જી, માથું ફાટી રહ્યું છે મારું. લાગે છે માથું ભૂખના કારણે દુખે છે. ગીતાના કારણે થયું છે આ બધું. ફ્રેન્ડના ઘરમાં રાત રોકાઈ ગઈ હશે, પેટ ભરીને ખાધું હશે, સવારે ફ્રેશ થઈને ઘરે ઘરે સાયકલ લઈને ફૂલો વેચવા નીકળી ગઈ હશે. આવી વાતો ન કરો. આપણને એ ભૂખ્યા મૂકીને એ ખાવાનું કેવી રીતે ખાઈ શકે? એ સુશીલા, એ મંત્રીના દીકરા પાસે માફી માંગવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો છે ખરો? ક્યાંથી લાવીશું આપણે 25 લાખ રૂપિયા જેવી મોટી રકમ? બેંક વાળાની સામે ઉભા રહીને આવો દરવાજો ખોલો એવું કહી શકીએ છે? શું થયું? આવું ગાંડાની જેવું કેમ હસવા માંડી તું? નાજી,
કાલ રાતથી ખાલી ઘર વિશે જ વિચારી રહ્યા છો? પણ રાત્રે એકલી ગયેલી દીકરી હજુ સુધી ઘરે નથી આવી. મારી દીકરી ક્યાં ગઈ હશે? શું કરી રહી હશે? કેવી કેવી મુશ્કેલીઓમાં હશે? એની એક વાર પણ ચિંતા ન કરી તમે? ના રે, એને એક ફોન કરવાનું પણ તમને મન ન થયું? કેમ ફોન કરું હું કેમ ફોન કરું એને? શાંતિથી ઘરમાં રહેનાર લોકોને રસ્તા પર લઈ આવી એના વિશે હું કેમ વિચારું? જી બકવાસ બંધ કર. પહેલા જ ભૂખને કારણે પેટમાં બળતરા થાય છે. મારું લોહી ઉકળી રહ્યું છે. તું એ સબ્જેક્ટને ફરીથી ઓપન કરીને મારું મોઢું ભોણાને ઊંઘમાંથી ઉઠાડવા જઈ રહી છે. આજનો કાર્યક્રમ શું છે તને ખબર છે ને ભૈલા? હા ખબર છે. આજે તાર દીકરાને જોવા માટે વલસાડથી સોડીવાળા આવી રહ્યા છે. એ લોકો આવે એ ટાઈમે પેલો બેડમાં ઘૂરતો હોય તો કેવું લાગે? એટલે જ તો મારી બેના તારા મૂઢા પર આજે કોક વિચિત્ર જ પ્રકારની શાંતિ દેખાઈ રહી છે. ઓલી ગીતા નામની બલા આપણા વિજયની જિંદગીમાંથી 50% તો નેકળી જ ગઈ હશે એવું ફીલ થાય છે મને બેના. એના વિશે તું કેમ વાત કરી રહ્યો છે? જરૂરી છે બેના. એના કારણે તો કુંડળીવાળી સોડીની એન્ટ્રી થઈ છે અને એના કારણે તો આપણે વિજયને આટલો જલ્દી પરિણાઈએ છીએ અને એના કારણે તો મારી બેનાના ભવિષ્ય પર ડરનો પડછાયો મંડરાઈ રહ્યો હતો. સારું થયું ને? એક રીતે તો સ્પોર્ટ્સમાં વિજય ગીતા સામે હારી ગયો, સારું જ થયું બેના. કારણ કે જો એ ના થયું હોત તો બે વચ્ચે આટલો ગેપ ના થયો હોત બેના. હા, જો વિજયના લગ્ન એકવાર પેલી વલસાડવાળી છોડી હાથે થઈ ગયા તો મારી બેના ફૂલ સેફ. યાના બેના? સારું પહેલા તું ચાલ. વિજય ગુડ મોર્નિંગ. હેડ ઉઠી જા માર ભોણા. હેડો હવાર પડી જઈશ. કોફી લઈને જો તાર મમ્મી આઈસ. ઉઠી જા, ચાલો ઉઠી જાવ. મામા પ્લીઝ મામા, આવું ના ગાઓ તમે. ગુડ પ્રભાત બેટા, આજે તાર જિંદગી બદલાઈ જવાની છે. હેડ ઉઠી જા. મમ્મા આ તારા ભાઈને કેને ચૂપ રહે. કેટલું સારું સપનું જોતો હતો હું. આ સપનામાં પેલી વલસાડ વાળી પૂર્ણિમાને જોઈ રહ્યો છે કે હું? જોતો જરા. ફોલો કરીશ તો એમને સુધી નહીં પહોંચાય. આ શોર્ટકટ થી જઈશ તો જ ઠીક રહેશે.
છે ને બેન? પૂર્ણિમાનું નામ સાંભળતા જ આંખો મોટી થઈ જઈ જુઠ્ઠા. મમ્મા જુઓ ને મામા શું કહે છે. આજે જે થવાનું છે એના વિશે કહી રહ્યો છે. તું કોફી પીને ફ્રેશ થઈ જા. તને જોવા માટે છોકરીવાળા આવવાના છે. પણ સોડી નહીં આવવાની. આઈ એમ સોરી. છોકરીના મા બાપ સાથે પહેલા વાત કરવી આપણી ફરજ છે. અને પછી એ સોડીને બોલાવીને તમાર બંને વચ્ચે વાતો કરાવી એ બીજી ફરજ છે. હું શું કરું? જલ્દીથી રેડી થઈ જા. તારા પપ્પા પણ ઘરે છે. જોગિંગ પૂરું કરીને આવતા જ હશે. આજે છોકરીના મા બાપ સાથે બધી વાત કરીને બસ ફાઇનલ કરવાનું છે. ચલ ચલ જલ્દી રેડી થઈ જા. અરે બાપરે, હજુ કેટલું દૂર જવાનું છે. મારા તો પગ દુખવા લાગ્યા છે. ગમે તે રીતે એમની ગાડી રોકાવી જોઈએ અને મંત્રીજી નીચે ઉતરે તો. ડ્રાઈવર ગાડી રોકો. લાગે છે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. ગાડી ઊભી રહી ગઈ. આ રોડ વચ્ચે પથ્થર પડ્યો છે. આની પર મારી નજર પડી મતલબ તમારી નજર પણ પડી જશે ને. પણ તમે અવોઇડ કરીને નીકળી ગયા. હા સર, ટાયર જો એની ઉપરથી જાત તો ટાયર ફાટી જાત, એટલે સાઈડમાંથી ગયા. કેવી વાત કરી રહ્યા છો તમે? કોઈ પણ ટાયર આના પરથી જાત તો કોઈને વાગી જાત અને જીવ પણ જાત ને. આપણું ટાયર તો ટચ ના થયું ને સર. આપણું ટાયર ટચ ના થયું એટલે બીજાના ટાયરને ટચ થાય તો ચાલે એમ? અરે ગિરીશ, આને જરા સાઈડમાં નાખો. અરે નરેશ, પ્રોબ્લેમ દેખાય ત્યારે જ તેને ક્લિયર કરે એ જ સાચા સમાજસેવક છે. રોડ પર કમેન્ટ કરીને જવા વાળા માણસ ન કહેવાય. સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર.
શું થયું ગિરીશ? આટલી સવારે કેમ ફોન કર્યો? હેલો વિજય, એ ગીતાનું શું થયું યાર? બીજું શું થાય? રસ્તા પર બેઠી હશે. ઓ, એનો મતલબ તારી મમ્મીને મળવા માટે ઈ હજી ઘરે પહોંચી નથી એમ ને? આવી હતી. મમ્માને મળવા નહીં, ડેડને મળવા. શું વાત છે? તારા પપ્પાને મળી કે શું? હું એને મળવા દઉં તો ને. એ ડેડને મળે એ પહેલા જ પીએને કહીને પોલીસ પાસે ધક્કા મરાવી એને બહાર કાઢી મૂકી. તો એ danger.com છે વિજય. કે તારા ઘર સુધી આવી ગઈ એટલે 100% તારા પપ્પાને મળ્યા વિના નહીં જાય. એ ઘરે ભલે ના મળી શકે, પણ બીજે ક્યાંય મળશે તો? એનો કોઈ ચાન્સ જ નથી. મેં ડેડના પીએને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે. એમણે બોડીગાર્ડ્સને પણ સમજાવી દીધા છે. જો એ ગીતા ડેડની આસપાસમાં પણ ક્યાંક દેખાશે તો બોડીગાર્ડ્સ એને મારીને ભગાડી દેશે. એ ગમે એટલો પ્રયત્ન કરે ડેડને નહીં મળી શકે. મતલબ એ કે ગીતા હવે તારા પગે પડશે. એ સમય બહુ દૂર નથી. અત્યાર સુધી હું આ સમયની રાહ જોતો હતો. હવે લાગે છે એની આખી ફેમિલી આવી અને મારા પગ પકડશે. એવી હાલત છે. ગ્રેટ છે યાર તું. ગીતાએ હજી હાર નથી માની. ગીતાને મારી સામે હારેલી રોતી જોવા માંગુ છું હું. મારે એ જાની સારવાર માટે ડોક્ટરની જરૂર નથી, મિનિસ્ટરની જરૂર છે. મિનિસ્ટર સર ક્યાં છે? મિનિસ્ટર સર ક્યાં છે? માથે વાગ્યું એટલે હું બોલતી લાગે છે. જરા જુઓ મેડમ. ના, મને કંઈ નથી થયું. ઈજા મારા માથે નથી થઈ, મારા સ્વાભિમાન પર થઈ છે. ભૂલ મારી નથી, મિનિસ્ટરના દીકરાની છે. મને ભાનમાં લાવવા માટે તમને બધાને થેન્ક્સ. હવે મારે ભાનમાં લાવવા પડશે એ મિનિસ્ટર સૂર્યપ્રકાશજીને. બોલો નરેશભાઈ. સર, એ છોકરી બહુ ખતરનાક છે સર. શું થયું? રાતભરે ઘરની પાસે જ હતી અને સવારે અમને ફોલો પણ કર્યા. ડેડને મળી ખરી? ના સર, પણ સાહેબને મળવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. શોર્ટકટ મારીને કારને ઓવરટેક કરવા જતી હતી સર. તમે એને રોકી કે નહીં? એને રોકી સર. એને સારો પાઠ પણ ભણાવ્યો સર. એ કહેવા તમને ફોન કર્યો સર. શું કર્યું તમે? એની સાયકલના ટાયર પાસે બોટલ ફેંકીને એને સાયકલ પરથી પાડી દીધી. એટલે? સર, મેં જે રીતે બોટલ ફેંકીને એ છોકરી સાયકલ પરથી પડી ગઈ. હવે એનો ઉઠવાનો કોઈ ચાન્સ નથી સર. જ્યાં સુધી ઉઠશે એ પહેલા તો એના પરથી કાર પસાર થઈ ચૂકી હશે સર. હસો નહીં નરેશભાઈ. હું જ્યારે જ્યારે પણ હસ્યો છું ત્યારે ભૂતની જેમ સામે આવી ગઈ છે. એટલે? હવે તમે ક્યાં છો? ડેડ ક્યાં છે? સાહેબ પાર્કમાં જોગિંગ કરી રહ્યા છે સર. એલર્ટ રહેજો, એ ત્યાં આવી શકે છે. બી કેરફુલ. યુ ડોન્ટ વરી સર, અમે એને હેન્ડલ કરી લઈશું. કાર તો અહીં જ છે, પણ મંત્રીજી હા પાર્કની અંદર હશે. પકડો, બબલીનો રાઉન્ડ પૂરો થઈ ગયો. જો આને સાથે લઈ જઈશ તો બધા ડરી જશે. હા, તમે બધા અહીંયા જ રહેજો. નરેશ, હેડફોન આપો. લો સર.
હવે શું કરું? આ લોકોથી છુપાઈને મંત્રીજીને મળવું મુશ્કેલ છે. જ્યારે એ થોડા દૂર જશે ત્યારે જ જવું ઠીક રહેશે. હા, હવે એમનું ધ્યાન પેલા ડોગ પર છે. આ જ સારો સમય છે. કોઈ શોર્ટકટ રસ્તેથી એમના ટ્રેકને જોઈન કરી લો. મમ્મી, બહુ ભૂખ લાગી છે મમ્મી. જી, કાવ્યાને બહુ ભૂખ લાગી છે. એના માટે કંઈ ખાવાનું લઈ આવો. સુશીલા, હું માણસ નથી કે શું? મને ભૂખ નહીં લાગી હોય હોટલ જઈને જમવાનું લઈ આવો તમણા. પણ મારું પર્સ ઘરની અંદર પડ્યું છે. હવે ક્યાંથી લાવું જમવાનું? જી, હું આપણા સીતાબેનના ઘરે જઈને પૈસા લઈ આવું. ના, ભીખ માંગવાની કોઈ જરૂર નથી. ભલે ગમે તે થાય, આપણે હાથ નહીં ફેલાવીએ. તારી દીકરી ગીતા જે પીડા આપી રહી છે ને, એનો આનંદ લો. આ કોણ છે સુશીલા? આપણ કઈ લેવા આવ્યા છે કે શું? હું એમને ઓળખું છું પપ્પા. દીદીના ફૂલ વેચવા વાળા મિત્રો છે, માર્કેટના લોકો છે. હા અંકલ, મુશ્કેલી હોય ત્યારે ગીતા દીદી અમારી બહુ મદદ કરી છે. મારી દીકરીની ફીસ ભરી છે ગીતાએ. મારી દીકરીના લગ્નમાં એણે અમારી બહુ મદદ કરી હતી. હું બીમાર હતી ત્યારે મને હોસ્પિટલ લઈ ગઈ હતી. મને પણ જ્યારે હાર્ટ એટેક આવેલો ત્યારે મને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તમારી દીકરી તો દેવી છે અને બેંક વાળા એની સાથે આવું કર્યું. તમે ચિંતા ના કરો, અમે બેંકમાં જઈને લડીશું. બીજા કોઈની ભૂલની સજા તમારે કેમ ભોગવવાની? પહેલા કંઈક ખાઈ લો. રાતથી તમે લોકોએ કંઈ ખાધું જ નથી ને. ગીતા તો અમારી દીકરી જેવી છે. તમારી સાથે જેણે આ કર્યું છે ને, એને કીડા પડે, લોહીની ઉલટી થાય, લકવો થાય. લો આ જમવાનું. અટકી કેમ ગયા? જમો ને. કાવ્યા, તારી દીદીની પ્રામાણિકતા આજે આપણા માટે ખાવાનું બનીને આવી છે. લે, પેટ ભરીને ખા. નરેશ સર, અહીંયા આવો તો. શું થયું? ત્યાં જુઓ. નરેશ સર, પેલી છોકરી તો જુઓ, સાહેબની પાછળ ભાગી રહી છે. એ ઊભી રહે. શું થયું? ત્યાં જુઓ. નરેશ સર, પેલી છોકરી તો જુઓ, સાહેબની પાછળ ભાગી રહી છે. નરેશ સર, પેલી છોકરી તો જુઓ, સાહેબની પાછળ ભાગી રહી છે.
ચલો એને પકડીએ. હા ચલો. નરસિંહજી, એ છોકરી મંત્રીજી પાસે પહોંચીને દમ લેશે એવું લાગે છે. અને જો એ આપણી પહેલા મંત્રીજી સુધી પહોંચી ગઈ તો શું કરીશું? જો એ મંત્રીજી સુધી પહોંચી ગઈ તો વિજય આપણો જીવ લઈ લેશે. આપણે એને રોકવી જ પડશે. પણ કેવી રીતે રોકીશું? મંત્રીજીને મળવા માંગે છે. આજે તો તારી ખેર નહીં. ઓય બહાદુર, ભલે ગમે તે થાય, એ છોકરી સાહેબ સુધી ના પહોંચવું જોઈએ. બબલીને એની પાછળ છોડી દો. વાહ 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 બબલી, વાહ! Come on, attack! અમને કોઈની બીક નથી જોઈતી. અરે તમે કેવી વાત કરો છો? ગીતાના એહસાનના બદલામાં તો આ કંઈ નથી. ખાવાનું ખવડાવીને એહસાન નથી ચૂકવાતું એ ખબર છે. ગીતાના ખરાબ સમયમાં આટલું તો કરી જ શકીએ ને અમે. ખા બેટા. પાણી પીવડાવવાને પાણી. જી, તમે પણ થોડું ખાઈ લો. ના સુશીલા, તમે લોકો ખાઈ લો. અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ. તમારી સાથે બહુ અન્યાય થયો છે. તમે ચિંતા ના કરશો, અમે બધા તમારી સાથે જ છીએ. ચલો બેંકમાં ચલો બધા. એક મિનિટ ઉભા રહો. રહેવા દો બેન, ના જશો. ગીતાના કારણે આજે અમે બધા રસ્તા પર આવી ગયા છીએ. હવે તમે બધા ત્યાં જઈને અમારો જીવ જોખમમાં ના નાખશો. તમારી આગળ હું હાથ જોડું છું. કાલે અહીં અમારી લાશો પડી હશે. જો એવું થાય તો ગીતા જ અમારી અંતિમ વિધિ કરાવશે. પછી તમે બધા એની જોડે વાત કરીને જતા રહેજો. તમારા ખાવાના પૈસા પણ વસૂલ કરી લેજો એની પાસે. પણ જુઓ, કઈ જ ન કહેશો.
વિજય, તું ફ્રેશ નથી થયો? અરે જોઈને તને ખબર નહીં પડતી બેના. જો 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 મન તો જાણે એનું મોર બનીને થનકાટ કરી રહ્યું છે. આ બેચેનો આંખો એની જો એની થવાવાળી પત્ની પૂર્ણિમાની રાહ જોઈ રહી છે. એનો વિજય કુમાર. શું થયું વિજય, તું ચૂપ કેમ છે? એની પ્રોબ્લેમ? બેના જવાન છોકરો છે. સોડીની વાત આવે એટલે સાયલેન્ટ થઈ જાય તો નોર્મલ છે. મારી જેમ બેશરમ થોડી છે. આ સ્માઈલ આવી જ રાખજે વિજય. તારી આ સ્માઈલ પર શૂટ કરે એવો શૂટ રેડી છે. મમ્મા, સૂટની શું જરૂર છે મમ્મા? હા બેટા, મિનિસ્ટરનો દીકરો છે તું, આ જરૂરી છે. હા વિજય બેટા, આજે નહીં તો કાલે તાર પપ્પા તને પોલિટિક્સની દુનિયામાં લઈ જ જવાના અને ખુરશી પર બેહાડી જ દેવાના. એ તો 100% કન્ફર્મ છે. જો હું તો તને અત્યારથી જ કહી દઉં છું, જીજુ જેવા બોરિંગ કપડાં તો પહેરતો જ નહીં. તું તો આ ટાઈપના સૂટ બૂટ પહેરીને યંગ અને એનર્જેટિક રહેજે. અત્યારે શું છે મમ્મા? હું એટલા લેવલ સુધી ક્યાં પહોંચ્યો છું? તું ઓલરેડી બધાથી ઉપરના લેવલ પર બેઠો છે વિજય, અને આ લેવલને મેન્ટેન કરવું એ તારી જવાબદારી છે. હારું, હવે આ સૂટ બૂટ પહેરી લે, સેન્ટ જેવું કોક નાખી દે અને તૈયાર થઈ જા. મસ્ત જબરજસ્ત લાગવો જોઈએ તું. તારા પપ્પા આવશે એટલે છોકરીવાળાને બોલાવી લઈશું. એટલે અહીં પહોંચી ગયા છે? આવતા જ હશે. આપણો ડ્રાઈવર એમને બસ સ્ટોપ પર લેવા ગયો છે. પણ એ લોકો તારા પપ્પાના આવ્યા પછી જ ઘરમાં આવશે. તું મારો દીકરો છે એમ કહીને જ્યારે હું તારો પરિચય કરાવીશ ત્યારે એક ડાયા દીકરાની જેમ તારે મારી સાથે ઊભું રહેવાનું છે. ચલ રેડી થઈ જા. નરેશ, બબલી કારમાં છે ને? સર એ એટલે શું? એ ક્યાંક ભાગી તો નથી ગઈ ને? સારું છે ડોગ જતું રહ્યું. ચેન કોણે ખોલી? બબલી ક્યાં છે? બબલી, બબલી. અરે આ તો મિનિસ્ટર સરનો અવાજ છે. લાગે છે મિનિસ્ટર સર આવી રહ્યા છે. બબલી, બબલી. પોતાનું કામ જરા ધ્યાનથી કરો.